મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે 3 ડિસેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 3 ડિસેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ મનાવવામાં આવે છે. બરાબર. આ વર્ષે વિશ્વ એડ્સ દિવસની થીમ છે અવરોધો દૂર કરો, એડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવો. શું છે થીમ? અવરોધો દૂર કરો, એડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવો. 2030 સુધીમાં એડ્સનો અંત લાવવા માટે સતત રાજકીય પ્રતિબદ્ધતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને માનવ અધિકાર આધારિત અભિગમોનું આહ્વાન કરે છે. હાલમાં કયા શહેરને ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ નાણાકીય સિટી બનાવવામાં આવશે? તો મિત્રો એ છે અમરાવતી. જો અમરાવતી નવો સિટી વિકસાવવામાં આવ્યું છે. પહેલાં આંધ્રપ્રદેશનું કેપિટલ હતું હૈદરાબાદ. બરાબર. હવે આંધ્રપ્રદેશમાંથી મિત્રો બે અલગ અલગ રાજ્ય બન્યા, એક તેલંગાના, એક આંધ્રપ્રદેશ. તો હૈદરાબાદ તેલંગાનાનું પાટનગર બની ગયું અને આંધ્રપ્રદેશનું પાટનગર રહી ગયું છે મિત્રો અમરાવતી. 3 નંબર છે, હાલમાં કૃષિ લે નાણાકીય વર્ષ 2026 માટે જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે? તો રાઈટ આન્સર છે 7.0%. કૃષિ લે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારત માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.5%થી વધારીને 7% કર્યો. આ સુધારો વર્ષના પ્રથમ 6 મહિનામાં અપેક્ષા કરતાં વધુ મજબૂત અથવા આર્થિક પ્રદર્શનને અનુસરે છે. 4 નંબર છે, હાલમાં ગુજરાતમાં પ્રથમ ગૌરક્ષા સ્ક્વોડની રચના ક્યાં કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગોધરા ખાતે. ગુજરાતમાં ગોધરા ખાતે પ્રથમ ગૌરક્ષા સ્ક્વોડની રચના કરવામાં આવી હતી. બરાબર. પંચમહાલ જિલ્લા પોલીસ વડા દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. ગૌ હત્યા, ગૌ તસ્કરી રોકીને ગૌવંશના પુનર્વસનની કામગીરી કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, એલઆરડી પીએસઆઈ માટે અત્યારથી જ કરંટ અફેર્સની તૈયારી ચાલુ કરી દો, નહીં તો તમે પસ્તાશો. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય તો પણ મેસેજ કરો. હાલમાં નિવૃત્ત થયેલા ન્યાયાધીશ રવિન્દ્રનાથ સામંતને કયા રાજ્યના નવા લોકાયુક્ત નિયુક્ત કરવામાં આવ્યા છે? તો પશ્ચિમ બંગાળ રાઈટ આન્સર છે. પશ્ચિમ બંગાળના સીએમ છે મમતા બેનર્જી. મિત્રો એમણે પૂર્વ ન્યાયાધીશ રવિન્દ્રનાથ સામંતને પશ્ચિમ બંગાળના નવા લોકાયુક્ત નિયુક્ત કર્યા છે. 6 નંબર છે, ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાઓની તૈયારી કરવામાં મદદ કરવા માટે કયા રાજ્યમાં પ્રેરણા યોજના શરૂ કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અસમ. અસમ રાઈટ આન્સર છે. તો અસમનું કેપિટલ છે દિસપુર. સીએમ છે હેમંતા બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. 7 નંબર છે, નાણાકીય વર્ષ 2026માં કઈ રાજ્ય સરકાર 40,521 સૌર પંપનું વિતરણ કરશે? તો શું છે રાઈટ આન્સર આમાં? ઉત્તર પ્રદેશ સરકાર, યુપી સરકાર રાઈટ આન્સર છે. તો લખનઉ કેપિટલ છે મિત્રો. સીએમ છે યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ઉત્તર પ્રદેશ સરકારે નાણાકીય વર્ષ 2026માં પીએમ કુસુમ હેઠળ 40,521 સબસિડીવાળા સૌર પંપ પૂરા પાડશે. કૃષિ વિભાગના પોર્ટલ દ્વારા 15 ડિસેમ્બર સુધી અરજીઓ મંગાવવામાં આવી છે. મિત્રો 8 નંબર છે, હાલમાં વર્લ્ડ સ્કિલ્સ એશિયા કોમ્પિટિશન 2025માં ભારતે કયો ક્રમ મેળવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો 8મો ક્રમ. ભારત વર્લ્ડ સ્કિલ્સ એશિયા કોમ્પિટિશન 2025માં પ્રથમ વખત ભાગ લઈને વૈશ્વિક કૌશલ્ય મંચ પર એક મોટો સીમાચિહ્ન હાસિલ કર્યો, જેમાં 29 ભાગ લેનારા દેશોમાં 8મું સ્થાન ભારતે મેળવ્યું છે. 9 નંબર છે, હાલમાં યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદનના નિયંત્રક તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો સંજય સાધુ. સંજય સાધુએ યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદનના નિયંત્રક તરીકે કાર્યભાર સંભાળ્યો. વાઇસ એડમિરલ સંજય સાધુએ 28 નવેમ્બર 2025ના રોજ ઔપચારિક રીતે યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદનના નિયંત્રક તરીકેનો ચાર્જ સંભાળ્યો, જે ભારતના દરિયાઈ સંરક્ષણ માળખામાં એક મહત્વપૂર્ણ પદ છે.
મિત્રો 10 નંબર છે, હાલમાં વર્લ્ડ બેસ્ટ સિટીઝ ઇન્ડેક્સ 2026માં કયા ભારતીય શહેરને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે? તો પ્રશ્ન છે મિત્રો, વર્લ્ડ બેસ્ટ સિટીઝ ઇન્ડેક્સ 2026માં કયા ભારતીય શહેરને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બેંગલુરુને, બરાબર, બેંગલુરુ આમાં રાઈટ આન્સર થશે. 11 છે, હાલમાં કયા રાજ્યમાં સ્થિત સિરપુરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ટેગ આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે? તો આમાં છત્તીસગઢ રાઈટ આન્સર થશે. સિરપુર આવેલું છે મિત્રો છત્તીસગઢમાં, અને એને યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ હેરિટેજ ટેગ આપવાના પ્રયાસ અત્યારે થઈ રહ્યા છે. છત્તીસગઢ રાજ્યમાં સ્થિત સિરપુરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ દરજ્જો મેળવવા માટે માંગ કરવામાં આવી હતી. મહાનદીના કિનારે સ્થિત તે 5મી થી 12મી સદીનું પુરાતત્વીય સ્થળ છે. છત્તીસગઢનું મિત્રો કેપિટલ છે રાયપુર, સીએમ છે વિષ્ણુદેવ સાય, રાજ્યપાલ છે રમન ડેકા. હાલમાં ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને છે? તો મિત્રો ભારત જે છે એ છે 23મા સ્થાને, બરાબર. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ એટલે કે CCPIના વર્ષ 2026ના તાજેતરના રેન્કિંગમાં ભારત હવે 13 સ્થાન પાછળ ધકેલાઈને 23મા સ્થાને પહોંચી ગયું છે. 30 નંબર છે, હાલમાં નાગાલેન્ડ રાજ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો એ 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે. ભારતના સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં સ્થિત નાગાલેન્ડને 1 ડિસેમ્બર 1963ના રોજ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ દરજ્જો 1952માં નહીં પરંતુ 1962ના નાગાલેન્ડ રાજ્ય અધિનિયમ પસાર થયા પછી આપવામાં આવ્યો. 14 છે, હાલમાં 2025 વર્લ્ડ એથ્લેટિક્સ એવોર્ડ સમારોહમાં વર્ષના શ્રેષ્ઠ ખેલાડી તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો રાઈટ આન્સર છે એમાં આર્મ ડુપ્લાન્ટિસ અને મેકલોફ્લિન લેબ્રોન. સ્વીડિશ પોલ વોલ્ટર આર્મિટેજ ડુપ્લામેન્ટિસ અને અમેરિકન દોડવીર સિડની મેકલોફ્લિન ડેવેલોને 2025 વર્લ્ડ એથ્લેટિક્સ એવોર્ડ્સમાં એથ્લીટ ઓફ ધ યર પસંદગી કરવામાં આવ્યા. મિત્રો 15 છે, હાલમાં કયા દેશે શ્રીલંકાને $10 લાખ પૂર રાહત આપી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ચીન દેશે. ચીન દેશ આપી છે. શા માટે આપી? તો મિત્રો તમને ખ્યાલ હશે ચક્રવાત દિત્વા આવ્યું હતું ને, દિત્વાને નામ આપ્યું હતું યમન દેશે. દિત્વાને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનની રાહત માટે ચીને શ્રીલંકાને $1 મિલિયન દાન આપ્યું છે. 16 છે, હાલમાં BSF સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 1 ડિસેમ્બરે BSFનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. મિત્રો BSFની સ્થાપના 1 ડિસેમ્બર 1965ના રોજ થઈ હતી. છેલ્લો પ્રશ્ન છે, હાલમાં 46મો હોન્ડા એવોર્ડ 2025 હોન્ડા એવોર્ડ 2025 કોણે જીત્યો? તો ડૉક્ટર કેનિચી ઈગાએ જીત્યો છે. ડૉક્ટર કેનિચી ઈગાને વર્ટિકલ કેવિટી સરફેસ એમિટિંગ લેઝરના અગ્રણી વિકાસ અને વ્યવહારુ ઉપયોગ માટે સન્માનિત કરવામાં આવ્યા. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 2 ડિસેમ્બર 2025 હાલમાં કયા દેશના વડાપ્રધાને તેમના રાષ્ટ્રપતિ પાસેથી ઔપચારિક રીતે માફી માંગી છે? તો ઇઝરાયલ રાઈટ આન્સર છે. શ્રી કંઠૈયા ઉમેશનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક અભિનેતા હતા. ગુજરાતની ડિજિટલ ક્ષમતાને મજબૂત બનાવવા માટે રાજ્યનું સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? ગિફ્ટ સિટીમાં. હાલમાં કયા રાજ્ય સરકારે વિવાદાસ્પદ શૌર્ય દિવસ આદેશ પાછો ખેંચ્યો? રાજસ્થાને. હાલમાં કયા રાજ્યમાં પીલિયા માલેનાડુ નામની જમ્પિંગ સ્પાઈડરની નવી પ્રજાતિ મળી? કર્ણાટક રાઈટ આન્સર છે. ભારતનો પ્રથમ બાયો પ્રોસેસિંગ પ્લાન્ટ વન બાયો ક્યાં શરૂ કરવામાં આવ્યું? તેલંગાનામાં. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એકતા અને યુવાનો પરના એક મોટા કાર્યક્રમમાં ક્યાં ભાગ લીધો છે? તો લખનૌમાં રાઈટ આન્સર થશે. સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2025નો મહિલા ડબલ્સ ટાઇટલ જીત્યો છે ગાયત્રી ગોપીચંદ અને ત્રિષા જોલીએ. કાપડ ઉદ્યોગમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે હાલમાં કયા દેશે ટેક્સ રેમ્સ યોજનાને મંજૂરી આપી? તો ભારત રાઈટ આન્સર થશે. તાજેતરમાં T20 ત્રિકોણીય શ્રેણી કોણે જીતી? તો મિત્રો એ પાકિસ્તાને જીતી છે. ગુજરાતનું પ્રથમ બાયોસાયન્સ ડિજિટલ મ્યુઝિયમ ક્યાં બનશે? રાજકોટની અંદર. ડોનાલ્ડ ટ્રમ્પે કયા દેશ માટે અમેરિકન હવાઈ ક્ષેત્ર બંધ કર્યું? તો વેનેઝુએલા રાઈટ આન્સર છે. સરસ આજીવિકા મેળાનું ઉદ્ઘાટન થયું છે ન્યૂ દિલ્હી ખાતે. પોર્ટુગલમાં યોજાયેલી WFDF વર્લ્ડ બીચ અલ્ટિમેટ ચેમ્પિયનશિપ 2025 કોણે જીતી? ભારતે જીતી છે. હાલમાં ખનિજ વિકાસને વેગ આપવા માટે કયા રાજ્યમાં ચૂનાના પથ્થરોના બ્લોક્સની પ્રથમ હરાજી થઈ? જમ્મુ કાશ્મીરમાં. હોર્નબિલ ફેસ્ટિવલની 26મી આવૃત્તિ કોહિમામાં યોજાઈ છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું WPL 2026ની હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે? દીપ્તિ શર્મા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ કોણે બનાવ્યો? જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો.
વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.